આપકી અદાલતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણન પર આરોપ છે કે તેઓ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. હવે આચાર્યજી, ઘણી બધી ફરિયાદો મને મળી છે અને તમારાથી બધાને આ જ પ્રોબ્લેમ છે. જેવી ભાષા તમે બોલો છો, શબ્દોની જે પસંદગી કરો છો, જેમ કે જ્યારે સંસદમાં સિંગૂર સ્થાપિત થયું, તમે કહ્યું કે દેવતા પુષ્પ વર્ષા કરી રહ્યા છે, પછી તમે લખ્યું ગધેડા બૂમો પાડવા લાગ્યા. હવે આ કોઈ સંતોની ભાષા થોડી છે. મેં લખ્યું કે ધર્મદંડ સ્થાપિત થઈ ગયો, દેવતા પુષ્પ વરસાવવા લાગ્યા અને ગધેડા બૂમો પાડવા લાગ્યા. અને આ તમે તો ઘણા મોટા વકીલ પણ છો અને તમે આરોપ લગાડવાનો તમે બિલકુલ એવી રીતે સંકલ્પ લઈ લીધો છે કે મને આજે ફાંસીએ ચઢાવી દેશો તમે. મારો સવાલ છે, આમાં મેં કોઈને નેતાનું નામ લીધું? કોઈ પાર્ટીનું નામ લીધું? મેં કોઈ માણસનું નામ લીધું? રજાજી, કોઈ માણસને ગધેડો નહીં કહી શકાય, પણ કોઈ ગધેડાને પણ માણસ નહીં કહી શકાય. હવે જુઓ, મેં રજતજી, કોઈ તમે કહો, કોઈ નેતાને ગધેડો કીધું? મેં કોઈ નેતાને ગધેડો કહ્યું? તમે કહો, કોઈ નેતાને ગધેડો કહ્યું? તો ગધેડાને નેતા પણ નહીં કહું. તમે જ્યાં નામ લઈને કહ્યું છે એ ઉદાહરણ હું તમને આપું છું. તમે કહ્યું જો રાહુલ ગાંધી નહેરુ ગાંધી પરિવારમાં જન્મ્યા ન હોત તો કોઈ એમને પટાવાળાની નોકરી પણ નહીં આપત. આવી ભાષા તો અશોભનીય છે. નહીં, આ ભાષા અશોભનીય નથી, આ ભાષા સરાહનીય છે. તમે મને કહો, કોઈ ધર્મ શીખવે છે સાચું નહીં બોલો, કોઈ ધર્મ કહે છે ખોટું બોલો. ના, પટાવાળાની નોકરી. રજતજી, સાચા ને સાચું કહેવું ઘણું મુશ્કેલ હોય છે, પણ જેટલું સાચા ને સાચું કહેવું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ સત્યને સાંભળવું પણ છે. અને સત્યને સાંભળવું જેટલું મુશ્કેલ છે એટલું જ સત્ય સ્વીકાર કરવું છે. જો આ સત્યને કોંગ્રેસ સ્વીકાર કરી લે તો કોંગ્રેસની આજે આ દુર્દશા નહીં થાત. જુઓ, મને કહો, આ ભાષા ક્યાં સુધી યોગ્ય છે? તમે કહો છો કે રાહુલ ગાંધીને કંઈ ખબર નથી, એ ચીટ માસ્ટર છે. ક્યારેક તમે કહો છો કે એમના મગજમાં લીકેજ છે. સારું, તમે મને એ કહો, રાહુલ ગાંધીજીને એ નથી ખબર કે ગોળનું ઝાડ કેવું હોય છે? ખેડૂતોની વાત કરે છે. ગોળનું ઝાડ, ગોળનું ઝાડ. હવે ગોળનું ઝાડ ખબર નહીં હોય કેવું હોય છે, ખેડૂતોની વાત કરે છે. ક્યારે ખેતર નથી જોયું, ક્યારે ગામ નથી જોયું. એમણે ઇન્ટરનેટ પર શરૂઆતમાં જોયું હશે મારું ગામ મારો દેશ. મારી વાત સમજવાની કોશિશ કરો. તમે તો જીદ બિલકુલ નક્કી કરી રાખ્યું છે કે મને આરોપી સાબિત કરીને જવું છે. હું રાહુલ ગાંધીજીનો વિરોધી નથી, હું રાહુલ ગાંધીજીનો બિલકુલ વિરોધી નથી. જો હું રાહુલ ગાંધીજીનો વિરોધી હોત તો એમને સલાહ કેમ આપત કે ભાઈ રામનું નિમંત્રણ નહીં નકારો? રામનું નિમંત્રણ આવવું સૌભાગ્ય હોય છે. જે રામનું નિમંત્રણ નકારી કાઢે છે એ તો ક્યાંયનું નથી રહી શકતો. તો આ જો હું ના, હું તમને જણાવી દઉં, આચાર્યજી, પ્રોબ્લેમ એ છે કે તમે પહેલા એમના વિશે આવું નહોતા કહેતા. 3 વર્ષ પહેલા તમે એવું કહ્યું કે રાહુલ ગાંધી તો એ પરિવારથી આવે છે જેમણે દેશ માટે બલિદાનો આપ્યા છે. રાહુલ ગાંધી સારા માણસ છે, રાહુલ ગાંધી સાચા દેશભક્ત છે. હું તો આજે પણ કહું છું કે રાહુલ ગાંધીજીના પરિવારે બલિદાન આપ્યા છે, પણ પરિવારે જે બલિદાન આપ્યા છે એનું ફળ ક્યાં સુધી? ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ફ્રન્ટ ઓફ અસ. આ મોટો સવાલ છે. હું તમને જણાવું છું કે મોટો સવાલ શું છે. મોટો પ્રશ્ન એ છે કે તમે કહો છો કે રાહુલ ગાંધી રામ વિરોધી છે, સનાતન વિરોધી છે, અને આરોપ પણ એવો તમે કહો છો રાહુલ ગાંધી સત્તામાં આવી ગયા તો રામ મંદિરને તોડી પાડશે.
બિલકુલ આપણા તમે શાસ્ત્રોમાં ક્યાંથી કહેવાયું શોધી છે કે પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ, પ્રત્યક્ષ અને પ્રમાણની આવશ્યકતા નથી હોતી. અને સંતાનના પગલા પારણામાં ખબર પડે છે રામનું અસ્તિત્વ નથી, રામ કાલ્પનિક છે. આ કોણે કહ્યું? રામ કાલ્પનિક છે, રામ કાલ્પનિક છે, બાબર વાસ્તવિક છે. કોંગ્રેસના અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખરગે. એ પોતાની પબ્લિક મિટિંગમાં આખી દુનિયાની સામે રજતજી કહે છે જો નરેન્દ્ર મોદીજી આ વખતે પ્રધાનમંત્રી બની ગયા તો સનાતનનું રાજ આવી જશે. એમના સુપુત્ર કહે છે સનાતન ઇઝ ડર્ટી વર્ડ. એક પાર્ટી છે ડીએમકે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીજીની સૌથી પ્રિય પાર્ટી છે. એ કહે છે કે આ તો એ સનાતન છે જે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, કોડ છે. તો મેં કેમ કહી દીધું કે ભાઈ ડેન્ગ્યુ મલેરિયા કોડ આનાથી તો ડીએમકે બને છે. ડીએમકે નું ફોર્મ જ આ છે, ડેન્ગ્યુ મલેરિયા કોડ. મંદિરોમાં જે જાય છે છોકરીઓને છેડે છે, આ કોણે કહ્યું? કોણે કહ્યું? બોલાવો ને એમને અહીંયા, એમને બોલાવો અહીંયા. પણ મને લાગે છે રજતજી તમે પણ અમારા જેવા ગરીબોને અહીંયા આરોપી બનાવો છો, રાહુલ ગાંધીને આરોપી બનાવતા ડરો છો. હું પાછલા 40 વર્ષથી પત્રકારત્વમાં છું. ડરવાની કોઈ તક તો આવી નથી, કોઈથી નથી ડરતો. અને તમે કહ્યું એટલે હું જનતાને જણાવી દઉં કે રાહુલ ગાંધીને ઘણી વાર ઇન્વિટેશન મોકલ્યું છે. પર્સનલી પણ મેં કહ્યું, ચિઠ્ઠી લખીને પણ બોલાવ્યા, મેલ પણ કર્યો. અને મને આશા છે કે ક્યારેક ને ક્યારેક એક દિવસ એમને લાગશે કે ખરેખર આપકી અદાલતમાં આવવું જોઈએ. હું દાવા સાથે કહું છું એમને ક્યારેય નહીં લાગે, ક્યારેય નહીં લાગે. આવી જાય તો ઘણી સારી વાત છે. જ્યારે એ આવશે તો જરૂર મારા તરફથી એમને સવાલ કરજો કે શું મંદિર જવાવાળા છોકરીઓ છેડે છે? શું રામ કાલ્પનિક છે? પૂછજો. શું નવરાત્રિના દિવસોમાં તમે આ કેરળમાં ગાય કાપવામાં આવી, આજે નવરાત્રિમાં મટન બનાવો છો, ફોટો વાયરલ કરો છો, એ સનાતન છે? ખરગેજીના દીકરાએ કહ્યું કે સનાતન ગંદો શબ્દ છે. શું રાહુલ ગાંધીજીએ સવાલ કર્યો એમને કે તું આ શું કહી રહ્યો છે? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચલો માની લઈએ કે તમે કહી દીધું છે કે બીજેપીનો કાર્યક્રમ છે, જ્યારે કે એવું હતું નહીં. જો બીજેપીનો હોત આચાર્યજી કે બીજેપીને પણ શું ફાયદો થયો? અયોધ્યામાં જ્યાં રામ મંદિર બનાવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી, દુનિયામાં આટલા ગુણગાન થયા, એ વાળી લોકસભાની સીટ હારી ગઈ બીજેપી. અરે સાહેબ, બીજેપી હારી છે, સનાતન નથી હાર્યો. ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ હાર્યો છે, હિન્દુત્વ નથી હાર્યું. કોઈ પણ રાજનૈતિક પાર્ટીને હાર ને સનાતનની હાર કહેવી એ સૌથી મોટું પાપ છે, એ સૌથી મોટી ભૂલ છે. હું આનો વિરોધ કરું છું. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ. લગભગ આદિકાળથી સનાતન છે. જે સત્ય છે એ જ શાશ્વત છે, જે શાશ્વત છે એ જ સનાતન છે, એ જ સનાતન છે. એ કહેવું કે સાહેબ અયોધ્યા, અરે સાહેબ આ તો થઈ જાય છે ક્યારેક ક્યારેક. ભગવાનની એવી દ્રષ્ટિ છે, એ બધાનો છે. એ ક્યારેક ક્યારેક દુષ્ટોને પણ તાકાત બક્ષી દે છે, થઈ જાય છે. જુઓ, જે કંઈ પણ થયું, અખિલેશ યાદવ જે રામ મંદિરમાં નથી ગયા હજી સુધી, અખિલેશ યાદવ જેમણે વિરોધ કર્યો, એમનો ઉમેદવાર ત્યાંથી જીત્યો. આ જેટલા રામ વિરોધી લોકો છે ને, એ સત્તાના સિંહાસનને તરસી જશે. એમને દેશની જનતા સત્તા નહીં આપે. લખી લો, લખી લેજો. 1-2 સીટ જીતવી, 2-4 સીટ જીતવી, 1-2 રાજ્યમાં સરકાર આવી જવી, આ બધું ચાલતું રહે છે. ક્યારેક ક્યારેક ભગવાન જે છે આસુરી શક્તિઓને પણ થોડી વધારી દે છે. અને જો આસુરી શક્તિઓ નહીં વધે તો ભગવાનનો અવતાર કેમ થાય? ભગવાન કલ્કીનો અવતાર એટલે જ થશે કે ધરા ધરતી પર આ અસુરી શક્તિઓ જ્યારે વધારે વધી જશે ત્યારે જ એમનો સંહાર કરવા માટે પરમાત્મા ધરતી પર આવે છે. અને મેં તો લખ્યું છે ભગવાન કૃષ્ણએ ગીતામાં વાયદો કર્યો હતો કે હું કલિયુગમાં સંબલમાં આવીશ,
જો તમે હા, કહો તો હું જરૂર ગાઈને સંભળાવો. હા, શું સંભળાવું. લખ્યું તમે? कि तूने द्वापर में वादा किया था, तूने द्वापर में वादा किया था कि कलयुग में संभल में आऊंगा, जब बढ़ने लगेगा अंधेरा आके धरती पे उसको मिटाऊंगा. जब बढ़ने लगेगा अंधेरा आके धरती पे उसको मिटाऊंगा. अरे स्वागतम कल की शरणागतम कल की, अरे स्वागतम कल की शरणागतम कल की, अरे स्वागतम कल की મારી સાથે સાથે स्वागतम कल की शरणागतम कल की, अरे स्वागतम कल की शरणागतम कल की, अरे स्वागतम कल की शरणागतम कल की.